श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में अपने महावन सुधी पहुँचेला हता। त्या 84 खंभનું प्राचीन मंदिर है जेने नंदरायजीનું महल तरीके पण कहेवामां आवे छे। नंदकूप छे, पछी मथुरानाथजीનું અને દ્વારકાનાથજીનું પણ મંદિર આવેલું છે। હવે પહોંચ્યા છે આપણે રમણ રેતી। અહીંની રેતી અતિશય સુંદર, એકદમ લીસી અને ચળકતી એવી રેતી છે। ઠાકોરજી અહીંયા ઘૂંટણિયા તાણતા, અહીંના રેતીમાં આળોટતા, અને એટલા માટે અહીંયા આળોટવાનું પણ ખૂબ મહત્વ છે। જે પણ ભક્તો આવે છે, યાત્રાળુઓ આવે છે, રમણ રેતીમાં જરૂર આળોટે છે। અને અહીંયા ગુપ્ત દાન કરવાનું પણ એટલું જ મહાત્મ્ય છે। એટલે બધી રેતી આમ થોડી ખસેડીને થોડો ખાડો કરીને અંદર જેને જે કાંઈક દાન કરવું હોય એ ગુપ્ત રીતે એની અંદર મૂકી દેવાનું કહે છે। પછી આવી રીતે હાથના છાપા કરીને આવી રીતે નંદ ભવન પણ બનાવવાની, આમ ચોરસ આંગળીથી કરે છે, પછી આમ છાપા પાડે છે ને એવી રીતનું પણ આપણા જે ચોબા હોય એ બધું કે આમ કરો તેવું કરો, એવી રીતે પણ લોકો અહીંયા જાત જાતના બધા ભાવ સિદ્ધ કરતા હોય છે। પહેલાં આ એરિયા એટલે રમણ રેતું ખૂબ દૂર સુધી ફેલાયેલી હતી, પણ હવે એ વિસ્તાર ઓછો થઈ ગયો છે અને આજુબાજુમાં ઘણા અલગ અલગ આશ્રમો બની ગયેલા છે। અને ત્યાં રમણ બિહારીજીનું મંદિર આવેલું છે। અને આળોટવાનો તો બધા જ ખૂબ આનંદ લે છે। પછી ફાગણ સુદ 11ના દિવસે રમણ રેતીનો મોટો આવો ઉત્સવ મનાવવામાં આવે છે। અને કારતક સુદ 5મે અહીંયા પરિક્રમા કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે। અહીંથી જ્યારે આપણે ગોકુળ તરફ આગળ વધતા જઈએ છીએ તો વચ્ચે આમ 4 રસ્તા આવે છે, અને એ 4 રસ્તાને ત્યાં એક ટીલો છે, એને કહેવાય છે આસકરણ રાજાનો ટીલો। જેટલે આપણે વાર્તા સાહિત્યમાં આશકિરણની વાર્તા જોઈએ છે એનો એ ટીલો આવેલો છે। અને રાજા એટલે આ આશકરણ જે હતા એ રાજા હતા। રાજાને ઠાકોરજીના અહીંયા હોલી ખેલના સુંદર દર્શન થયા હતા। એટલે ઠાકોરજી હોલી ખેલે છે, આ લીલાનો પ્રત્યક્ષ અનુભવ, પ્રત્યક્ષ દર્શન રાજાને થયેલા હતા। એના બાજુમાં અલીખાન પઠાણ, એની સમાધિ છે, એની છત્રી છે, અને એની બાજુમાં જ અલીખાનના પઠાણની દીકરી પુત્રીની પણ છત્રી આવેલી છે। પછી થોડું આગળ જઈએ ત્યાં રસખાન અને તાજબીબી એમની પણ ત્યાં છત્રી આવેલી છે। જો હજી થોડુંક આગળ વધીએ તો ત્યાં ગોપકુવો છે, ગોવિંદ સ્વામીનો ટીલો છે, નારદ ટીલો પણ છે, જ્યાં નારદજીએ લગભગ 6 માસ સુધી તપસ્યા કરી હતી। પછી આમ ધીરે ધીરે આગળ વધતા જઈએ તો ત્યાં વલ્લભ ઘાટ આવે છે, અને જ્યાં ગોકુળનાથજી નિત્ય સંધ્યાવંદન કરવા માટે આ વલ્લભ ઘાટ પર પધારતા હતા। ત્યાંથી આગળ જઈએ તો ત્યાં ઉતલેશ્વર ઘાટ આવે છે, એટલે ત્યાં ઉતલેશ્વર મહાદેવજીનું પણ મંદિર છે। અને ત્યાંના આપણે વ્રજવાસીઓ આપણે બધા કહે છે, આપણા જે ગોપ આપણી સાથે હોય છે ચોબા, એ ચોબા પણ આ બધી વસ્તુ આપણે સમજાવતા હોય છે। અને કહેવાય છે કે જ્યારે વસુદેવજી કૃષ્ણને એટલે કે ઠાકોરજીને અહીંયા ગોકુળ પધરાવી લાવ્યા હતા, અને અહીંથી પાછા યોગમાયાને લઈ ગયા હતા, કન્યાને લઈ ગયા હતા। તો જ્યારે કન્યાને પાછા લઈ મથુરા તરફ આવી રહ્યા હતા ત્યારે આ સ્થાનમાંથી યમુનાજીમાં અંદર પ્રવેશ કરીને એ માર્ગ પૂરો કરીને આબા મથુરા સુધી પધાર્યા હતા। અને એટલા માટે અહીંયા ઉતલેશ્વર મહાદેવજીનું પણ એક મંદિર છે। પછી આગળ જઈએ તો ત્યાં ગોપાળ ઘાટ આવે છે, જ્યાં પ્રભુએ ગૌચારણ લીલા કરી હતી। કારણ આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર ગૌચારણ લીલા તો કરી જ છે, કેમ કે નંદરાય પાસે 9 લાખ કરતાં પણ વધારે ગાયો હતી। તો એવી રીતે આ ગૌચારણ લીલાનો પણ અહીંયા ભાવ આવેલો છે। પછી યશોદા ઘાટ આવેલો છે, કેમ કે યશોદા મૈયા પણ નિત્ય જલ ભરવા માટે આ ઘાટ પર આવતા, અને એટલે એનું નામ યશોદા ઘાટ। પછી વલોણું ધોવા માટે પણ યશોદા મૈયા અહીંયા આવતા। અને અહીંથી જ આગળ આપણે જઈએ ત્યારે આપણે ગોકુળમાં પ્રવેશ થાય છે। તો હવે શ્રીમદ ગોકુળ એટલે આપણો આ યાત્રાનો છેલ્લો મુકામ રહેવાનો છે। મથુરાથી ગોકુળ જવા માટે યમુનાજીનો પુલ પાર કરીને જવાય છે, અને પછી આગળ જે સડક આવે છે
એના ડાબે હાથે આપણે ચાલતા ચાલતા જઈએ તો એ ગોકુળનો માર્ગ આવે છે. યાત્રા દાઉજીથી ગોકુળ જાય છે અને શ્રીમદ ગોકુળ એટલે સર્વસ્વમ શ્રીમદ ગોકુળ નંદનમ એવું કહેવામાં આવે છે, કેમ કે ગોકુળ આ તો ખાસ વિશેષ સ્થાન છે. તો આજ માટે આટલું જ. આના પછીનો આગળના વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. અને હવે આપણા ઘણા ઓછા દિવસો રહ્યા છે. હવે આપણે બધા એકબીજાથી છૂટા પડીશું. વિરહ બધા અનુભવશે, વ્રજનો વિરહ થશે. એકબીજા પાસેથી આપણે ફોન નંબર લઈએ, એકબીજાનો એડ્રેસ લઈએ, એવી રીતે વિરહનો ભાવ ધીમે ધીમે વ્યતીત થાય. પણ એ સાથે એક વાત આપણે યાદ રાખવાની છે કે પ્રભુએ જ્યારે ઉદ્ધવજીને કહ્યું હતું કે વ્રજ મોહે વિસરત નાહી, એવી રીતે આપણે આ યાત્રાને પણ ક્યારેય વિસરવાના નથી. આખા જીવન પર્યંત યાત્રા આપણને યાદ રહેવાની છે. જય શ્રી કૃષ્ણ.